આજે તો બોલે દીધી કેરમમાં બાકાજી કી જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું વ્લોગમાં. અને આજે તો આપણે આવી ગયા હતા બીજા ગ્રાઉન્ડ આયુષભાઈ અને જીનેશભાઈ સાથે, કેમ કે અમારે ચાલતું હતું સ્પોર્ટ્સ વીક અને અત્યારે અમારા જુનિયર્સનો ક્રિકેટનો મેચ ચાલુ હતો અને આના પછી આપણી 100 મીટરની દોડ છે. અચ્છા મિત્રો આપણે 100 મીટરની રેસમાં તો હારી ગયા હતા એટલે ક્લિપ ઉતારવાની નથી, જો કે ઉતાર નહીં દેખાડવી નથી, ના આબરૂ ન થઈ જાય. પછી મિત્રો આપણો કેરમનો મેચ એટલે બે એની બાકા જીકી જોવા તૈયાર રહીજો. આપણે બે ગયા હતા કેરમ રમવા માટે હવે મિત્રો, અને આ ભાઈ સામું જોવી તો જો મિત્રો આપણો તો વારો આવી ગયો હતો, પણ આપણે સૌથી પહેલાં જ નાખી દીધો ડાયરેક્ટ કિંગ જ. શરૂઆતમાં જાબરૂના થઈ ગયા, કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે કવર કરી લઈએ. તમારો ભાઈ કેરમ કિંગ તમે જોઈ લો, ખાલી એક જ ગામમાં બીજું કુકડું જાય હો, પણ જોયું ને કવરે પણ કરી લીધું. ભાઈ તમારા ભાઈની વાત જ ન થાય હો. અશ્વિનભાઈ જીતી ગયા કાયદેસર. આ કેરમ આવે ને, આ કેરમ એની અંદર આ જીતી ગયા. પછી મિત્રો આપણે પહેલો રાઉન્ડ જીતા હતા. હરદીપભાઈ કે 1v1 કરું, મેં કીધું ભાઈ રહેવા દો તમે, મારો વારો નહીં આવવા દો. વાકો તમારા જેવા કાબા પ્લેયર મારો વારો ક્યાંથી આવે. પછી મિત્રો આપણો નેક્સ્ટ રાઉન્ડ ચાલુ થઈ ગયો હતો, ભાઈ આ કુકડી નાખા થયા હતા. તો પછી મેં કીધું હાલાવો આપણે એકાદી નાખી દઈએ, તો આપણે એકાદી નાખી દીધી બસ. પછી મિત્રો આપણે હારી ગયા હતા એટલે અહીંયાથી ખંખેરીને ઊભા થઈને આપણે નીકળી ગયા ઘર તરફ જવા માટે. ને આપણે જીનેશભાઈનો પહેલો નંબર આવ્યો કેરમમાં હો. આપણે તો ભાઈ બાઇકમાં ભમરા છે એટલે આપણે નંબર બંબર ન આવે, આપણે સાનું ઘરે જ જવાનું થાય. તો મળી આવે આપણા નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી મિત્રો.